100K ઇઝ ધ નંબર્સ, પરંતુ એક જરૂર વાત કહીશ કે કોઈ પણ સફળતા હોય ને, એ સફળતાની જે ઓડિયન્સ હોય એમાં જે પ્રથમ હરોળમાં તાલી પાડવાવાળાઓ કરતાં મને નબળા સમયની અંદર પીઠ ઉપર હાથ પાછળ રાખી અને કહેવાવાળા પડ્યા છે અને એમ કહે છે કે રીતેશ ચિંતા ના કરતો, હું બેઠો છું. એમાંના એક આ પિયુષભાઈ છે. પિયુષભાઈ, પહેલાં તો તમારી આ ગિફ્ટ માટે એકદમ શુભકામનાઓ. આના માટે ઘણી વખત શબ્દો ખૂટી પડતા હોય છે, પરંતુ પિયુષભાઈ એક એવા વ્યક્તિ છે કે જ્યારે એવો નબળો ટાઈમ ચાલતો હતો ને ત્યારે કહેતો હતો કે ના રીતેશ, હું બેઠો છું. અત્યારે કાલ સવારે કદાચ 5-25 લાખ લોકો મળે, આવનારા ટાઈમમાં એપ્રિસિએશન મળે, કર્મ કરીએ છીએ, પરંતુ એ તાલીઓના ગડગડાટ કરતાં મને હંમેશા પિયુષભાઈની થપકી યાદ રહેશે કે રીતેશ, કંઈ જરૂર હોય તો કહેજે, હું બેઠો છું. આ એક એવું વ્યક્તિ છે. પિયુષભાઈ, તમે 2 શબ્દ ગ્રોથ માટે કહી શકો કે આ જે જર્ની મારી તો મને ખબર છે, પણ આ જર્ની આવનારા ધંધાર્થી માટે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, યુટ્યુબ છે, આ પ્રેઝન્સનું ઇમ્પોર્ટન્સ શું છે એ તમે પ્લીઝ તમારા શબ્દોમાં. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. આ 100K છે ને એ એક માત્ર નંબર નથી, પણ જે રીતે રીતેશભાઈ યુવાનો માટે એક પ્રેરણા બન્યા છે કે ચાઇના વિઝિટ કરવી શા માટે જરૂરી છે, અને અત્યારે જે યુવાનોને ઘણા બધા પ્રોબ્લેમ પડતા હોય, ક્યાં શરૂઆત કરવી એવું બધું હોય, અને એ દરમિયાન રીતેશભાઈ ઘણા બધા વિડીયો કોન્સ્ટન્ટલી બનાવીને યુવાનોને માર્ગદર્શન આપ્યું છે અને એક પ્રેરણા આપી છે. તો એના હકદાર છે, સારું એવું કામ કરે છે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સો મચ. અને હું બસ ધંધાર્થીને એટલું જરૂર કહીશ કે સતત અવિરત મહેનતનો કોઈ ઓલ્ટરનેટિવ નથી. તમારી ધંધાની અંદર ગ્રોથ માટે ઇન્ટરનેટ પ્રેઝન્સ વધારજો, વધારજો ને વધારજો. સફળતા તમારા કદમોમાં છે. થેન્ક યુ સો મચ તમારા બધા મિત્રોનો કે જેના મારા વિડીયો પહેલા દિવસથી જોયા છે અને આ અવિરત તમારો પ્રેમ મળતો રહ્યો છે. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ સો મચ.